અને હવે જોઈશું સમાચાર વિગતવાર. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટે સુરત ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે સંકલ્પ પત્ર 2024 વિકસિત ભારત અભિયાન લોન્ચિંગ કર્યું હતું અને સાથે જ દેશમાં થયેલા વિકાસ કાર્યો અને મોદીની ગેરંટી બાબતે પણ વાતચીત કરી હતી. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટેની રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સાથે જ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું. આ અંગે જાણકારી આપવા માટે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું. જિલ્લા અને મહાનગરોમાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. સુરતમાં હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચ કરાયું છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી અનેક વિકાસના કાર્યો લોકો સુધી પહોંચ્યા છે. તમામ લોકો માટે અદ્ભુત વિકાસના કાર્યો પીએમ મોદીની ભાજપ સરકાર દ્વારા કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકોની સરકાર એટલે મોદી સરકાર છે. દેશના લોકોના સૂચનો એકત્ર કરવા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ખાતે ભારતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેસ વાર્તા અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે આજે સુરતમાં આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભાજપના તમામ કાર્યકર્તા તમામ બૂથમાં ઘરે ઘરે જઈ કોલેજોમાં તેમજ સામાજિક કાર્યક્રમોમાં જઈને લોકોના સૂચનો ભેગા કરાશે. ત્યારબાદ આ સૂચનોને રાજ્ય કક્ષા પર મોકલાશે અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ સૂચનો મોકલાશે. લોકસભા દીઠ 2 LED રથ તૈયાર કરાયા છે અને નાની નાની બેઠકો કરીને લોકોના સૂચનો લેવાશે. ડોક્ટર સીએ થી લઈને સૈનિક સુધીના લોકોને આ અભિયાનમાં જોડાયા છે. આજે આ કાર્યક્રમનું લોન્ચિંગ સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના તમામ બૂથોમાં પ્રવાસ કરીને ઘરે ઘરે સંપર્ક કરીને સમાજોના કાર્યક્રમોમાં કોલેજોની અંદર યુવાનોના યુવતીઓના એ જ રીતે સામાજિક સંસ્થાઓના એ જ રીતે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને તમામ દિશાએ તમામ વર્ગના તમામ ઉંમરના લોકોનું સૂચનો અને સુઝાવો ભેગા કરવામાં આવશે અને આ સૂચન પેટીની અંદર એ સૂચનો ભેગા કરીને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષા પર બધા જ સૂચનોને ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષા પર આ સૂચનો મોકલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૂચન એકઠા કરવા માટે ડિજિટલ માધ્યમોનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવશે. મોદી સરકાર દ્વારા ટેકનોલોજીનો ખૂબ જ વધારે ઉપયોગ કરાયો છે. લોકો આ નંબર 9090902024 પર મિસ કોલ કરી સૂચનો આપી શકશે. મોદીની ગેરંટી એક એવો શબ્દ છે કે એ જે વાયદો છે કે તે પૂરો થશે તેવો લોકોને વિશ્વાસ છે. દેશમાં મહિલાઓને હેલ્થ ગેરંટી આપવામાં આવી. દેશના કરોડો લોકો આયુષ્માન ભારત કાર્ડથી આરોગ્યની ચિંતાઓથી મુક્ત થયા. ઉજ્જવલા યોજનાઓથી ગેસના સિલિન્ડર બહેનોને મળ્યા છે. આઝાદી બાદ જે સુવિધા મહિલાઓને મળવી જોઈએ તે સુવિધા આઝાદીના 65 વર્ષ પછી મળી છે. નારી શક્તિને વંદન કરવાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતની મહિલાએ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ઉપરાંત મેં હું મોદી કા પરિવારના નારા જોરશોરથી કાર્યક્રમમાં લાગ્યા હતા. દેશના લોકોના અભિપ્રાય લઈને સંકલ્પ બનાવવાનો કાર્યક્રમ જે થયો છે તેમાં લોકો પોતાનો સહકાર અને અભિપ્રાય આપજો તેવી લોકોને અપીલ છે. સમગ્ર દેશમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ શરૂ કરવામાં આવ્યું. ત્યારે 1,30,000 જેટલી મહિલાઓને આશરે 250 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે સુરતમાં જ અલગ અલગ વિધાનસભા ક્ષેત્ર અને અલગ અલગ જગ્યા પર મળી કુલ 12 જેટલી જગ્યા પર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના મોટા પદાધિકારીઓ અને મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે યોજાયેલી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેર શાસક પક્ષ નેતા અને ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પટેલ, આસપાસના વિસ્તારના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
વધુમાં જણાવી દઈએ કે આ કાર્યક્રમ પહેલા ક્વિઝની સ્પર્ધા પણ યોજાઈ હતી અને ત્યારબાદ ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ત્યાં હાજર તમામ લોકોને પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 500 થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને તેમને જે સહાયો વડાપ્રધાનના સૂચના મુજબ અને સરકાર તરફથી યોજનાઓ કે જે નારી શક્તિને લાગતી હોય તે તમામ યોજનાઓનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી તમામ જે દેશોમાં તમામ જગ્યા પર જોડાવાના છે નારી શક્તિ વંદના કાર્યક્રમને લઈને, ત્યારે આપણી સાથે લીંબાયત વિસ્તારના એમએલએ છે સંગીતાબેન પટેલ, આપણે એમની સાથે વાત કરીશું નારી શક્તિ વંદના કાર્યક્રમને લઈને. બેન, તમે જણાવજો કઈ રીતનો કાર્યક્રમ, નારીને કઈ રીતે સુખ સુવિધા પૂરી પાડવામાં આવશે? આજે નારી શક્તિ વંદના કાર્યક્રમ છે, એમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત વિસ્તાર, વિકસિત આપનો પોતપોતાનો વિસ્તાર કરવા માટે જ્યારે નારી શક્તિ વંદના કાર્યક્રમ લઈને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા છે. સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા છે અને આ દરેક વિસ્તારમાં 182 વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, માતાઓ અહીંયા ભેગી થઈ છે અને ભેગી થઈને એકબીજાને શુભેચ્છા પાઠવી રહી છે વિશ્વ મહિલા દિનની. અને સાથે સાથે જે 33% આરક્ષણ આપ્યું છે નારી શક્તિ વંદન બિલ લાવીને, તો એને પણ શુભેચ્છા પાઠવી રહી છે. તો આ કાર્યક્રમનો એક માહોલ કોઈ અલગ જ છે. પૂરા રાજ્યમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બેન, આપ પણ બીજેપીથી છો, હું ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરું છું, પણ જે રીતે હાલની સરકાર મહિલાઓ માટે કામ કરી રહી છે તે કેટલું યોગ્ય છે અને મહિલાઓને આવનારા સમયમાં હજુ કેટલી સુવિધાઓ પૂરી પડશે? હું પણ એક મહિલા તરીકે અહીંયા આ વિસ્તારમાં કામ કરતી આવી છું. મારી સતત ત્રીજી ટર્મ છે. આ ત્રીજી ટર્મમાં તમે જોયું હશે મહિલાઓ જેટલી મારી સાથે જોડાઈ ગયેલી છે, કદાચ કોઈની સાથે જોડાઈ હશે. અને મહિલાઓ, જે વિસ્તારની મારી મહિલાઓ છે, એ મહિલાઓને વિશ્વાસ છે સંગીતાબેન પર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર, મોદી સાહેબ પર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પર અને આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ પર એમને વિશ્વાસ છે. અને એ જે ભારતીય જનતા પાર્ટી માટે મહિલાઓ કામ કરી રહી છે અને જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારી શક્તિ વંદન બિલ લાવીને મહિલાઓને 33% આરક્ષણ આપ્યું છે, ત્યારે કદાચ કોઈ ના ખુશ હશે પણ બધી જ મહિલાઓ ખુશ છે. અને એટલા માટે એ મહિલાઓ મોદી સાહેબને શુભેચ્છા આપવા માટે અહીંયા ભેગી થયેલી છે, એમને શુભેચ્છા પાઠવી રહી છે. ચોક્કસપણે આપણી સાથે સંગીતાબેન પાટીલ જોડાયા હતા, જેમને તમામ વસ્તુની જાણકારી આપી હતી કે જે રીતે નારી શક્તિ વંદના કાર્યક્રમ જે રીતે બહાર આવ્યું છે અને 250 કરોડ જેટલી સહાય 1,30,000થી વધુ મહિલાઓને મળશે, તો ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન રવિન્દ્ર સાથે અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા સચિન ખાતે મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદનાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મહિલા મંડળો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી ચીજ વસ્તુઓના સ્ટોલ પણ લગાવાયા હતા. નારી તો નારાયણી, આ લાઈનને સાર્થક કરતા મહિલાઓનું સન્માન કરવું પણ જરૂરી બને છે. તેના અનુલક્ષીને સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 30માં મહિલા દિવસ અનુલક્ષીને નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં જે મહિલાઓએ ભાગ લઈ પુરુષોની સાથે ખભેથી ખભો મેળવી પોતાનું નામ ઊંચું કર્યું છે તેવી મહિલાઓને આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક ક્ષેત્રે આગળ વધવા માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તે યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમ ગ્રાઉન્ડમાં મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગ તેમજ અન્ય વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નમસ્કાર. આજે ભારત દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર રાજ્યની અંદર 182 વિધાનસભા સીટ ઉપર નારી વંદના કાર્યક્રમ અંતર્ગત આજે 164 વિધાનસભાનો સચિન કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો છે. સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી અને નગર હોય, સોસાયટી હોય, ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સાહેબે જે મહિલાઓની જે બધી યોજનાઓ છે એ અંશે બધી માહિતી આપી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. આજે 6મી માર્ચના રોજ નારી શક્તિ વંદનાના દિને
ઉધના સાઉથ ઝોન બી કનકપુર ખાતે સચિન કન્સર્ટ કોમેડી હોલના પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન થયું. નારી કે જે માતા, બહેન, પત્ની, પુત્રી જેવા અનેક સ્વરૂપે પોતાના પરિવારને સિંચન કરે છે અને આગળ લાવે છે, તે નારીનું આજે સન્માન કરવાનો આ પ્રસંગ છે. આ કાર્યક્રમ દરમિયાન સખી મંડળના વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા અને સહાય જૂથોની બહેનોના પ્રતિભાવો દ્વારા અન્ય બહેનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની તમામ વિધાનસભામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ગુજરાતની તમામ વિધાનસભામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ગણપતસિંહ વસાવા નારી શક્તિ વંદના કાર્યક્રમને બિરદાવી હતી અને ઉપસ્થિત મહિલાઓને સંબોધન કર્યું હતું. તેમજ વિવિધ યોજનાઓના ચેક વિતરણ સહાય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે 156 માંગરોળ વિધાનસભાનું નારી વંદના કાર્યક્રમ વાંકલ મુકામે યોજાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશની વિધાનસભાઓમાં નારી વંદનાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા છે અને સમગ્ર દેશભરમાં આજે લગભગ ગુજરાતની વાત કરીએ તો 250 કરોડ રૂપિયાના લાભાર્થીઓને ચેકોનું વિતરણ જુદી જુદી જગ્યાએથી થઈ રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સખી મંડળના વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા અને સહાય જૂથોની બહેનોના પ્રતિભાવો દ્વારા અન્ય બહેનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. નારી શક્તિ વંદના કાર્યક્રમ આજે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર પણ વિવિધ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી જે છે એ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધથી આજે પોતાનું વક્તવ્ય આપશે. ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે માંગરોળ તાલુકાનું જે વાંકલ ગામ છે એ વાંકલ ગામ ખાતે પણ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ જશે. ત્યારે 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય ગરીબામાંથી ઉપસ્થિતિમાં માંગરોળ વાંકલ ખાતે યોજાઈ રહેલો આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે વિવિધ ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે અને જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ નરેન્દ્ર મોદી પણ આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર વર્ચ્યુઅલથી જોડાઈને જે નારી શક્તિના કાર્યક્રમ છે એમાં સંબોધન કરી રહ્યા છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદનનો કાર્યક્રમ તાપી જિલ્લાના જમાપુર ગામે 5,000 જેટલી ગ્રામીણ મહિલાઓની ઉપસ્થિતિમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો, જેમાં લાભાર્થી બહેનોને સહાય ચેક અને કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલ કાર્યક્રમને લાઈવ પણ બતાવવામાં આવ્યો હતો. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદનનો કાર્યક્રમ રાજ્યની તમામ વિધાનસભા સ્તર પર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના વિધાનસભા વિસ્તારમાં ગણાતા તાપીના સોનગઢ તાલુકામાં આવેલા જમાપુર ગામ ખાતે 5,000 જેટલી મહિલાઓની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સખી મંડળના સંચાલકો અને લાભાર્થી બહેનોને સહાય કીટ ચેક મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પશ્ચિમ બંગાળ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા જાહેર સભાનું લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવ્યું હતું. આજે રોજ જામાપુર મુકામે સોનગઢ તાલુકો અને તાપી જિલ્લામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષપણા હેઠળ જે વર્ચ્યુઅલ મિટિંગ હતી
એમાં લગભગ આજે જામાપુરની અંદર 5000 જેટલી બહેનો સાથે વર્ચ્યુઅલ મિટિંગમાં હું પોતે મંત્રી તરીકે ગુજરાત સરકારના હાજર રહ્યો હતો અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબે જે દેશને મંત્ર આપ્યો છે એ મંત્રને આધારે નારી વંદના શક્તિ કાર્યક્રમ અમે જામાપુર મુકામે કર્યો છે. પ્રધાનમંત્રી દ્વારા મહિલા ઉત્થાન સહિત મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એવા હેતુથી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે દરેક મહિલાઓને આની જાણકારી મળી રહે અને વધુમાં વધુ મહિલાઓ આ યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે 100 જેટલી નવી બસોનું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકોની સુવિધા માટે નવીન આધુનિક બસોનું રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરવામાં આવી હતી. લોકોની સુખાકારી વધારવા અને આરામદાયક સફર કરવા માટે આજે રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 જેટલી આધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે. રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે. આગામી દિવસોમાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે. એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અત્યાર સુધીમાં માત્ર 13 થી 14 મહિનામાં 1620 જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે. ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી. આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટી માં ટ્રાવેલ કરે છે. એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમની 100 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. સિટિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે, જેમાં 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે. આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરવામાંથી મુક્તિ મળશે અને આરામદાયક રીતે એસટી બસોમાં તેઓ મુસાફરી કરી શકશે. આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે. આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમ આદમી પાર્ટીની ચેતર વસાવા દ્વારા નીકળેલી સ્વાભિમાન યાત્રાનું આમોદ શહેર સહિત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના પણ કાર્યકરો ઉમટી પડ્યા હતા. લોકસભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન યાત્રા આજરોજ આમોદ શહેર આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એમ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચેતર વસાવાએ જણાવ્યું હતું. વધુમાં ચેતર વસાવાએ જણાવ્યું કે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા હવે વડીલ થઈ ગયા છે, માટે એમને રિટાયર કરવા જોઈએ.
જ્યારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમાં મોકલી આપ્યો અને મને ધાક ધમકી આપી કે તમે અમારી સાથે આવી જાઓ, પરંતુ મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય તે અપનાવી લો, લેકિન મેં ઝૂકુંગા નહીં, એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો શબ્દ વાપર્યો હતો. આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે. આજે અમારો 13મો દિવસ છે. ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ, અહીંના કોર્પોરેટરો, અહીંના સરપંચો, અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે. જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ધર્મની નામની રાજનીતિ ચાલે, જાતિ પર રાજનીતિ ચાલે, એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે. ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું. ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે. કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મીટિંગ ભરૂચ ખાતે યોજાઈ છે. આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમાં આવશે અને રાહુલ ગાંધીની યાત્રાની પણ તૈયારીમાં છે. તેઓ આગામી દિવસોમાં અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે એમ જણાવ્યું હતું. આમોદ ખાતે ઉપસ્થિત ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં જનસમર્થનમાં લોકો જોડાયા હતા. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે સામાજિક કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વ હાલમાં મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી મહિલા ઉત્થાન અને મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય મળે અને મહિલાઓની સમસ્યાઓ વિશે અને એના નિવારણ વિશે જનજાગૃતિ આવે એવા હેતુ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવા જ એક કાર્યક્રમમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે સામાજિક કલ્યાણ વિભાગ, મહિલા અને બાલ કલ્યાણ વિભાગ અને દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર તરફથી મહિલાઓ માટે જે યોજના ચલાવવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવી હતી, જેવી કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, મહિલા હેલ્પલાઇન નંબર 181, વન સ્ટોપ સેન્ટર વગેરેની માહિતી દરેક મહિલા સુધી પહોંચે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ વિભાગના પીએસઆઈ છાયા ટંડેલ, મહિલા પોલીસ સ્ટાફ, અન્ય શાખાના અધિકારીઓ, આશા વર્કર, आंगनवाड़ी बहनों उपस्थित રહ્યા હતા. आज हमने हमारे जो गवर्नमेंट की तरफ से जो सारे डिपार्टमेंट है वो क्या क्या काम करते हैं, आप किस तरह से आप उनकी मदद ले सकते हैं, आप अपने आप को कैसे आगे बढ़ा सकते हैं, उसके बारे में सारी जानकारी हमने महिलाओं को दी. और हमारा पुलिस डिपार्टमेंट जो है वो महिलाओं के लिए क्या क्या काम कर रहा है और उनको कहाँ कहाँ से सहायता मिल सकती है उसके बारे में हमने बताया. अभी हमारे प्रदेश में 5 पुलिस स्टेशन बने हैं, तो हर एक पुलिस स्टेशन में वुमन ऑफिसर है. सोशल वेलफेयर डिपार्टमेंट, डिपार्टमेंट ऑफ वीमेन एंड चाइल्ड डेवलपमेंट और जिला प्रशासन जो भी स्कीम चलाता है उसमें नेशनल रूरल लाइवलीहुड मिशन जो पुलिस डिपार्टमेंट की इनिशिएटिव्स है, उसके अलावा वन स्टॉप सेंटर कार्यरत है, महिला हेल्पलाइन नंबर 181 कार्यरत है, प्रधानमंत्री मातृ वंदना योजना PMMVY स्कीम कार्यरत है, बेटी बचाओ बेटी पढ़ाओ की तरफ से हमने बधाई किट सबको बांटी. तो जो महिलाओं के पास जानकारी फर्स्ट हैंड होनी चाहिए वो रिक्वेस्ट हमने लोगों से की है कि आपके पास कोई भी महिला आए तो एटलीस्ट 181 नंबर सबको बाई हार्ट याद होना चाहिए और कोई भी जानकारी चाहिए तो 181 नंबर पे आप कॉल कर सकते हो. આ કાર્યક્રમમાં મહિલાઓના મૂળભૂત હકો અને મહિલા વિરુદ્ધ થતા ગુનામાં ત્વરિત સહાય સહિત સમસ્યા અંગે કઈ જગ્યાએથી મદદ મળી શકે એની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ મહિલાઓ સરકારની વિવિધ યોજના થકી કઈ રીતે આત્મનિર્ભર બની શકે એ અંગેની તમામ જાણકારી આપી મહિલાઓ જાગૃત બને અને પોતાના હક વિશે જાણે. સાથે જ કોઈ અત્યાચાર થાય તો કઈ રીતે પોલીસ સહિત વિવિધ વિભાગોની મદદ મળી રહે એ તમામ જાણકારી આપવામાં આવી હતી. તો મોડેલ તાનિયા સિંહના મોત સાથે પંજાબના ક્રિકેટર અભિષેક શર્માનું નામ જોડાયું છે. લોકો તેના વિશે શોધ કરી રહ્યા છે. મોડેલ તાનિયા સિંહની આત્મહત્યા બાદ અભિષેક શર્માને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
અભિષેક સુરતના વેસુ પોલીસ મથકમાં પહોંચ્યો હતો, જ્યાં તેની 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. મોડલ તાનિયા સિંહના આત્મહત્યા મામલે આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માને પોલીસ સમન્સ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. અભિષેક પોલીસના સવાલોના જવાબ માટે સુરત ખાતે આવ્યો હતો. અભિષેકને પોલીસે અનેક સવાલો કર્યા હતા, જેમાં તે ક્યારથી તાનિયાને જાણતો હતો, કઈ રીતે મળ્યો અને તેના સંબંધો શું હતા. આવા અનેક સવાલો અભિષેકને પૂછવામાં આવ્યા હતા. તાનિયા આપઘાત બાદ અભિષેક સાથે તેના કેટલાક ફોટો વાયરલ થયા બાદ પોલીસે અભિષેકને સમન્સ પાઠવી પોલીસ મથકે બોલાવ્યા હતા. આશરે 4 કલાક સુધી અભિષેકે પોલીસ સમક્ષ તાનિયા અને તેના સંબંધ વચ્ચે નિવેદન આપ્યા હતા. તેણે જણાવ્યું હતું કે આપઘાત સમયે તે તાનિયા સાથે સંપર્કમાં નહોતો. મહત્વપૂર્ણ છે કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ રેસિડેન્સીમાં રાજસ્થાનની તાનિયા નામની 28 વર્ષીય મોડેલે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. મોડલના આપઘાતના 2 સપ્તાહ વીતવા છતાં તેના આપઘાતનું સાચું કારણ જાણી શકાયું નથી. આ વિશે અમારા સહયોગી અમિત રાજપૂતે માહિતી આપી હતી. મોડલ તાનિયા સિંહ આપઘાત કેસની જો વાત કરવામાં આવે તો આજ રોજ છેલ્લા જે ઘણા સમયથી નામ ચર્ચાતું હતું આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા, જેઓ આજે વેસુ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા નિવેદન લખવા માટે. આપણે હાલ વેસુ પોલીસ સ્ટેશન પહોંચ્યા છીએ અને તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આજ વેસુ પોલીસ સ્ટેશન છે, જ્યાં તાનિયા સિંહ જે મોડલ છે તેમને આત્મહત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. તો જ્યારે તાનિયા સિંહ આપઘાત કેસમાં અભિષેક શર્માને જ્યારે નિવેદન લેવા માટે બોલાવ્યું હતું, તો આ પીઆઈ કેબિન છે, જે પોલીસ ઇન્સ્પેક્ટરની કેબિન વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ છે, તે કેબિનમાં તેમનો જવાબ લખવામાં આવી રહ્યો હતો. અને વધુમાં જણાવી દઈએ કે છેલ્લા 4 કલાકના જવાબ બાદ પોલીસે તેને છોડી મૂક્યો છે. અગાઉ જે પણ કાર્યવાહી કરવાની રહેશે તે પોલીસ ખાતા તરફથી કરવામાં આવશે, પરંતુ જે રીતે અભિષેક શર્માનું મોડલ તાનિયા સિંહ આપઘાત કેસમાં નામ જોડાયું છે, તો ક્યાંક ને ક્યાંક અભિષેક શર્માનું આમાં શું રોલ છે. જે રીતે અગાઉ સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે 1 વર્ષની આસપાસથી અભિષેક શર્મા અને તાનિયા સિંહ એકબીજા સાથે સંપર્કમાં ન હતા, પરંતુ છતાંય સુરતની વેસુ પોલીસ દ્વારા અભિષેક શર્માને બોલાવવામાં આવ્યો હતો અને તેનું નિવેદન લેવામાં આવ્યું હતું કે અગાઉ તેઓ કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા, કઈ રીતે તેઓ સંપર્કમાં હતા, ક્યાં ક્યાં ગયા હતા, તે તમામ બાબતોની વિગત હાલ વેસુ પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવી છે અને પોલીસે તેના જે તપાસના જે ચક્રો છે તે ગતિમાન કરી દીધા છે. કેમેરા પર્સન સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.